નમસ્કાર, ધ વેલનેસ બેનિફિટ પોડકાસ્ટ સાથે હું છું જૈની. હાર્ટ એક એવું પરીક્ષણ છે જે આપણી ફૂલ બોડીને નિયંત્રિત કરે છે. ઘણી વખત આપણે અત્યારે સમાચારોમાં સાંભળતા હોઈએ છીએ કે લાઇફસ્ટાઇલના કારણે કે પછી નાના બાળકોને હાર્ટ એટેક આવે છે. એની પાછળ જવાબદાર કારણ શું હોઈ શકે? અને આપણે આગલા એપિસોડમાં વાત કરી હતી રિપોર્ટ્સની, કે રિપોર્ટ્સ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે ડૉક્ટરને જ ખબર પડી શકે છે કે આપણી બોડીમાં શું ચાલી રહ્યું છે. અને રિપોર્ટ્સ જે પ્રમાણે ગયા વખતે વાત કરી ઇકો, ટ્રોપિનોલ, લિપિડ પ્રોફાઇલના, હજુ પણ એવા હાર્ટના ઘણા બધા રિપોર્ટ્સ છે જેને જાણવું આપના માટે ખૂબ જ મહત્વનું છે. સરળ શબ્દોમાં જો ડૉક્ટર સમજાઈ શકે ને એટલું કોઈ જ ન સમજાઈ શકે. એટલે જે પ્રમાણે અત્યારની લાઈફસ્ટાઈલ છે, જે પ્રમાણે આપણે જીવી રહ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ કે નાના બાળકોને પણ ખૂબ જ જલ્દી હાર્ટ એટેક આવી જાય છે. એટલે આપણે સદમામાં તો હોઈએ જ કે માત્ર 15 વર્ષના બાળકને કઈ રીતે હાર્ટ એટેક આવે છે. અને જ વિશે ચર્ચા કરવા માટે મારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર યોગેશ ગુપ્તા, જે એમડી ફિઝિશિયન છે. સૌથી પહેલા તો યોગેશ ગુપ્તા, આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં. નમસ્કાર. યોગેશજી, આપણે ગયા વખતે ઘણા બધા રિપોર્ટ્સની ચર્ચા કરી લીધી. આ વખતે નવો એક રિપોર્ટ છે જે ટીએમટી શું છે, અને ટ્રેડમિલ પર ચાલવું, જે 20 મિનિટ વિતાવવો સમય છે જીમમાં, એ બંનેમાં શું ડિફરન્ટ છે? નમસ્કાર. આપણે ગયા એપિસોડનો આપણે કન્ટિન્યુટી કરી રહ્યા છીએ. ગયા એપિસોડમાં આપણે ઘણા બધા રિપોર્ટ્સ લીધા હતા, જેમાં બ્લડ રિપોર્ટ્સ હતા. તમે કીધું એ પ્રમાણે ટ્રોપોનિન, આઈ, લિપિડ્સ, આપણે ઇસીજી, ઇકો વિશે વાત કરી. હવે સમય થયો છે કે આગળના જે રિપોર્ટ્સ આવે તે અગેન આપણે લાસ્ટ ટાઈમ ક્લાસિફિકેશન કર્યું હતું કે રિપોર્ટ્સને આપણે કઈ રીતે જાણવું જોઈએ. તો આ જે રિપોર્ટ છે ટીએમટી એ પ્રિવેન્ટિવ રિપોર્ટ કહેવાય, કે જ્યારે મારે જાણવું હોય કે મને એટેક આવી શકે કે ના આવી શકે, કે મારા હૃદયમાં લોહીની ખામી હશે કે નહીં હોય, તો એક આ રિપોર્ટ ઇનડાયરેક્ટ રિપોર્ટ છે. એટલે આ પ્રિવેન્ટિવ રિપોર્ટ છે વત્તા નોન ઇન્વેઝિવ રિપોર્ટ છે. એટલે કે આ રિપોર્ટની અંદર મારે કોઈ પણ પેશન્ટની બોડીમાં સોય સુદ્ધા નથી નાખવાની, રાઈટ? સો દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ જે સમજવાનું છે ને ટ્રેડમિલ ટેસ્ટની અંદર, કે આ સ્ટ્રેસ ટેસ્ટ છે. વોટ ઇઝ સ્ટ્રેસ? હૃદયને જ્યારે તમે કોઈ કામ આપો, જેમ કે તમે દોડાવો, ચલાવો, તો બટ નેચરલ છે એનું પલ્સ અને બીપી વધશે. એ જ્યારે પલ્સ ને બીપી વધે, જ્યારે એની પોતાની લોહીની રિક્વાયરમેન્ટ વધે, ત્યારે આપણને ખબર પડી શકે કે હૃદયને લોહી ઓછું મળે છે કે નથી મળતું. એટલે જ્યારે આપણે તણાવ આપીએ હૃદયને, ત્યારે આપણને ખબર પડે. તો ટ્રેડમિલની અંદર આપણે તણાવ આપીએ છીએ. સો દેટ ઇઝ સેકન્ડ થિંગ. થર્ડ થિંગ, તમે જે કીધું એ પ્રમાણે કે આ ટેસ્ટ જીમખાનાની અંદર કે ઇવન રોડ પર ચાલતા હો અને સાથે હું તમને ઇસીજી લગાવી દઉં, તો એની અંદર જે કાર્ડિયોગ્રામ આવે, દેટ ઇઝ ટ્રેડમિલ ટેસ્ટ. સો યુ આર વોકિંગ નોર્મલી, કે તમે આમાં ચાલી રહ્યા છો, આમાં ધીરે ધીરે સ્પીડ વધી રહી છે. આપણે વધારે એક્સપ્લેન કરીએ તો દર 3 મિનિટે સ્પીડ વધે છે. અને 2 ટાઈપના ટ્રેડમિલ ટેસ્ટ હોય છે, પણ દર 3 મિનિટે સ્લોપ પણ વધે છે. એટલે કે એનો એંગલ પણ વધે છે. એટલે તમને આમાં ચાલતા રહેવાનું હોય. ચાલતા રહો ત્યારે તમારા બોડી પર લીડ્સ લગાવેલા હોય. એટલે એ લીડ્સના કારણે કોન્સ્ટન્ટલી મોનિટર પર ઇસીજી આવતો હોય. અને એ ઇસીજીની અંદર જે ચેન્જીસ છે, જે ચેન્જ થતું હોય, એ જોઈને ત્યાં ઊભેલો ડૉક્ટર કે ટેકનિશિયન તમને કહી શકે કે તમારા હૃદયને લોહી ઓછું મળે છે કે નથી મળતું. સો દેટ ઇઝ ટ્રેડમિલ ટેસ્ટ. આ શોર્ટમાં થયું. હવે આની અંદર થાય છે શું? આના મેઇન પેરામીટર શું છે? કે એક આમાં ટાર્ગેટ હોય છે કે કેટલા ટાઈમ સુધી ચલાવવું. એવું નથી હોતું કે 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 10 મિનિટ, એવું નથી હોતું. સાયન્ટિફિકલી અમે લોકોએ ટાર્ગેટ હાર્ટ રેટ નક્કી કર્યો છે, કે ક્યાં સુધી એ હાર્ટ રેટ આવી જાય, કે એનાથી 85% હાર્ટ રેટ આવી જાય તો ટેસ્ટ પૂરો થઈ ગયો કહેવાય. એટલે એ ટાર્ગેટ કેવી રીતે નક્કી કરીએ? તો 220 માઇનસ ઉંમર. એટલે કોઈકની 40 વર્ષની ઉંમર હોય તો 180 સુધીનું ટાર્ગેટ હાર્ટ રેટ છે. એટલે તમે સમજી શકો છો કે હાર્ટને આપણે ત્યાં સુધી ચલાવીએ છીએ, કે એને એટલો તણાવ આપીએ છીએ કે તમારી હાર્ટબીટ 180 સુધી જાય છે. ઓર એલ્સ 85% ઓફ 180, એટલે ગીવ ઓર ટેક 150, 160 જેવું થાય. એની સાથે તમારું બીપી વધશે ત્યાં. એટલે એ વખતે ઇસીજી જોતા રહીએ છીએ અમે લોકો. હવે ઇસીજીમાં દેખાય શું? તો લેમેન લેંગ્વેજમાં લોકોને સમજાય એ રીતે, હૃદયને પોતાને કામ કરવા માટે લોહી જોઈએ, અને હૃદયના સ્નાયુને ઓક્સિજન જોઈએ. એટલે ધારો કે હૃદયના સ્નાયુને લોહી ના મળતું હોય, તો એનો મતલબ એ થયો કે એને ઓક્સિજન ઓછું મળતું હશે. જ્યારે શોર્ટેજ ઓફ ઓક્સિજન હોય, એટલે કે ઓક્સિજન ઓછું મળતું હોય, ત્યારે ઇસીજીમાં ચેન્જીસ આવે. અને એ ચેન્જીસ જ્યારે અમને દેખાય, દેન અમે લોકો એને રિપોર્ટ કરીએ પોઝિટિવ. અને પોઝિટિવનો મતલબ એટલો જ છે કે તમારા હૃદયને લોહી ઓછું મળતું હશે. એ ઇન્ડિકેટ નથી કરતું કે બ્લોક નીકળશે. એ તો જ્યારે તમે કોરોનરી એન્જિયોગ્રાફી કરો કે સીટી એન્જિયોગ્રાફી કરો તો જ ખબર પડે. પણ એક આ ઇનડાયરેક્ટ વે છે જાણવાનું. સો એક આ આપણને ખબર પડે. બીજી વસ્તુ, જેમ જેમ તમે ચાલો, જેમ જેમ તમે હૃદયને તણાવ આપો, એ વખતે બીપી કેટલું વધે છે.
એટલે આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે જાણવું કે તમે જોયું હશે કે દરેક બહુ જ કોમન છે કે અર્લી મોર્નિંગ 4 થી 6 વચ્ચે મેક્સિમમ એટેક આવતા હોય છે અને પેરાલિસિસના એટેક આવતા હોય છે. આપણે દુનિયામાં એવું સાંભળીએ છીએ કે રાત્રે સૂઈ ગયા હતા, સવારે જાગ્યા નહીં, રાત્રે સૂઈ ગયા હતા અને સવારે હાથમાં લકવો થયો. સો એનું કારણ એ છે કે અર્લી મોર્નિંગ 4 થી 6 વચ્ચે આપણું હૃદય તણાવમાં હોય છે, આપણે જાગતા હોઈએ એના પહેલાં. એટલે દરેક માણસનું એ વખતે બીપી બી વધે, પલ્સ બી વધે. એ નોર્મલ મેકેનિઝમ છે બોડીનું જાગવા પહેલાંનું. સો એ વખતે જો તમારું હૃદયની અંદર લોહીની પરિભ્રમણ ઓછું હોય, ઓક્સિજન ઓછું મળતું હોય તો બટ નેચરલ તમને એ વખતે એટેક આવી શકે. તમે જ્યારે કામ કરતા હો, સીડીઓ ચડતા હો, તમે જીમમાં દોડતા હો અને તમને તમારો ટ્રેનર કે ના બોસ તું 40 મિનિટ દોડ, તો તમને ખબર કેવી રીતે પડે કે મને હાર્ટ એટેક આવીને તકલીફ થશે કે નહીં, કે મારું હાર્ટ બંધ પડશે કે નહીં? તો એ પહેલાં TMT કરાવવું જરૂરી છે. સો બીજી વસ્તુ આમાં બીપી પણ તમને ખબર પડે કે તમને બીપી આવી શકે કે નહીં. ત્રીજું, હૃદયની ધબકારાની અનિયમિતતા પણ આમાં ખબર પડે. સો TMT બહુ જ મહત્વનો રિપોર્ટ છે, બહુ જ ભૂલાઈ ગયેલો રિપોર્ટ છે. અત્યારના ઝાકળ જમાનામાં જેમાં કોરોનરી એન્જિયોગ્રાફી, CT એન્જિયોગ્રાફીની વાત થતી હોય ત્યાં TMT ભૂલાઈ ગયો છે. પહેલાં એક જમાનામાં હેલ્થ ચેકઅપ એટલે TMT જ થતું. હવે હેલ્થ ચેકઅપમાં એ લોકો ઇકો વર્સિસ TMT પૂછે છે તમને કે કયું કરવું. તો લોકોને એમ થાય કે યાર છોડો ને, ઇકો કરી લઈએ, સૂતા કામ પતી જાય. પણ બંને વસ્તુ કરવી જોઈએ. સો તો તમે TMT ઇકો કરો તો 70% ચાન્સ છે તમને 1 વર્ષની વેલિડિટી જેવું કહેવાય, વોરંટી કહેવાય કે 1 વર્ષ સુધી 70% ચાન્સ છે કે તમને એટેક ના આવે જો તમારું TMT નેગેટિવ હોય તો. સો TMT એટલો મહત્વનો રિપોર્ટ છે. જી, TMTમાં તમે 2 પદ્ધતિ કીધી કે 2 પદ્ધતિથી TMT રિપોર્ટ થાય છે અને તમે એવું કીધું કે ઇકો ને TMT બેમાંથી અલગ અલગ કરાઈ શકાય છે. તેમાં બંનેમાં ડિફરન્સ શું, મતલબ શું? આપણે લાસ્ટ ટાઈમ વાત કરી પ્રમાણે ઇકો એ સોનોગ્રાફી છે. એટલે તમને સૂતામાં તમારું હૃદયનું સ્ટ્રક્ચર ખબર પડે, એની અંદર વાલ કેવા છે, એનું મસલનું મૂવમેન્ટ કેવું છે, દીવારોમાં હોલ છે કે નહીં, આ બધી વસ્તુઓ તમને સ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી ખબર પડે. પણ તમને કંઈ નળીઓ નથી દેખાતી. તમારા હૃદયને લોહીનું ઓછું પરિભ્રમણ ઓછું હોય તોય તમારું પમ્પિંગ નોર્મલ હોઈ શકે. હવે એની સામે TMT છે, એ તમારા હૃદયને લોહી ઓછું મળે છે કે નથી મળતું એ દેખાડે છે. હવે તમે બંને જ્યારે ભેગા કરો તો થાય શું કે તમને લોહી ઓછું મળે છે એ બી ખબર પડે અને ડેમેજ છે કે નહીં એ બી ખબર પડે. તો બંને હોય તો તમારે અતિશય જરૂરી છે કે તમે આગળ હૃદયના ડૉક્ટરને મળીને કામ કરાવો. તમારું ઇકો નોર્મલ હોય અને તમારું TMT પોઝિટિવ હોય તો તમારે હૃદયના ડૉક્ટર જોડે જવું છે. પણ તમારા બંને નોર્મલ હોય તો એનો મતલબ આપણને 1 વર્ષનો હાશકારો કે મારે હવે આ જ વસ્તુને સાચવી રાખવાની જરૂર છે. સો બંનેમાં એટલો ડિફરન્સ છે. ઓકે, આ તો થઈ TMTની વાત. સ્ટ્રેસ થેલિયમ કરીને પણ બી રિપોર્ટ્સ હોય છે જે હાર્ટ માટે જરૂરી છે. એ શેના માટે કરવામાં આવે છે અને તેનાથી શું ખબર પડે છે? સો તમે કીધું એ પ્રમાણે નામ જ કાફી છે, સ્ટ્રેસ અને થેલિયમ. સ્ટ્રેસ એટલે અગેન આમાં બી હૃદયને તણાવ આપવામાં આવી રહ્યું છે. અને થેલિયમ એટલે એક કેમિકલનું નામ છે જે રેડિયો ન્યુક્લિયર કેમિકલ કહેવાય છે. અને એ એવું કેમિકલ છે જે ખાલી ને ખાલી હૃદયનું મસલ જ અપટેક કરે છે, એટલે લે છે. એટલે ધારો કે હું અત્યારે એને સોય વડે મારા બોડીમાં નાખું તો એ મારા બીજા કોઈ મસલમાં નહીં જાય, એ મારું હૃદય જ એને લેશે. એ હૃદયમાં જ પકડવામાં આવશે અને એનાથી મને ફોટા પાડવામાં આવશે કે ભાઈ હા હૃદયમાં થેલિયમ આખું ગયું કે ના, રેડિયો ન્યુક્લિયર મટીરિયલ ગયું કે ના ગયું. સો શોર્ટની અંદર કહું તો આ ક્યારે કરવાનું હોય, આ બધા માટે નથી હોતું. અમેરિકાની અંદર કે વેસ્ટર્ન વર્લ્ડની અંદર TMTની જગ્યાએ દરેક હેલ્થ ચેકઅપમાં એ લોકો સ્ટ્રેસ થેલિયમ કરાવે છે. કેમ કે એની અંદર બંને વસ્તુ એકસાથે જોવા મળે. એક, તમારા હૃદયને લોહી ઓછું મળે છે કે નથી મળતું. બીજું, સ્નાયુના કયા ભાગમાં લોહી ઓછું મળે છે. કેમ કે તમને સ્નાયુના પિક્ચર્સ લેવાનો આમાં મોકો મળે છે, હૃદયના સ્નાયુને. આમાં કરે શું એ લોકો કે તમારા બોડીમાં એક સોય મૂકે હાથમાં, એ સોય વડે તમને એક ઇન્જેક્શન આપે કેમિકલવાળું અને પછી એ લોકો એના ફોટા પાડે સ્ટ્રેસ આપતા. એટલે તમારા બોડીને જ્યારે એ ચલાવે ને બધું કરે એના પછી એ લોકો જ્યારે ફોટા પાડે ત્યારે એ જે કેમિકલ છે એ તમારા મસલ્સમાં કેટલું ગયું છે, હૃદયના મસલ્સમાં એ જોઈ લે. એટલે આમાં થાય શું, ધારો કે પૂરેપૂરું મટીરિયલ હૃદયના મસલે લઈ લીધું છે તો એનો મતલબ કે તમારા હૃદયના મસલને લોહી પૂરેપૂરું મળે છે તો જ ત્યાં પહોંચે. તમારા હૃદયના લોહી મસલને એ ઓછું મળ્યું તો એનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક લોહી નથી મળી રહ્યું એને. અને ત્રીજી વસ્તુ, જરાય નથી જતું, એનો મતલબ કે મસલને લોહી જરાય મળતું જ નથી, ડેડ થઈ ગયું છે. સો દેટ ઇઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. સો 3 વસ્તુ થઈ. નોર્મલ માયોકાર્ડિયમ એટલે કે જ્યાં કેમિકલ પૂરું લેવાઈ જાય છે, હાઇબરનેટિંગ જ્યાં અડધું લેવાય છે ને અડધું નથી લેવાતું, અને ત્રીજું જ્યાં જરાય નથી લેવાતું. આ રિપોર્ટનો આપણા દેશની અંદર મહત્વ શું કે દુનિયામાં મહત્વ શું કે હવે એ ચર્ચા થવા લાગી છે કે એન્જિયોગ્રાફીમાં ધારો કે બ્લોક આવ્યું તો બ્લોક આવ્યું હોય તો પણ મારે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરાવવું કે ના કરાવવું.
અત્યારે નિયમ એવું ચાલે છે કે તમારા નળીમાં બ્લોક આવે તો ડૉક્ટર શું કહે તમને કે સાહેબ તમે સ્ટેન્ટિંગ કરાવી લો, કાં તો જાળી મુકાવી દો, કાં તો બાયપાસ કરાવી લો. હવે ચર્ચા એ થઈ રહી છે કે બ્લોક હોય તો પણ આપણે બાયપાસ કરવું કે નહીં, એના સ્ટેન્ટ કરવું કે નહીં. કેમ કે હોઈ શકે કે બ્લોક છે પણ કુદરતે એવું હૃદય આપ્યું છે જ્યારે એન્જિયોપ્લાસ્ટી નહોતી અને એટેક આવતા તો બી લોકો જીવતા હતા દુખાવા વિના. તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક એવી પદ્ધતિ છે બોડીમાં જ્યાં સ્નાયુને અલ્ટરનેટિવલી બ્લડ મળી જાય છે. તો હવે ધારો કે મારે જાણવું હોય કે આ સ્ટેન્ટ મૂકવાથી મારા હૃદયના મસલને ફાયદો થશે કે નહીં થાય, એને જરૂર છે કે નહીં, એના માટે સ્ટ્રેસ થેલિયમની એડવાઇસ આપતા હોઈએ છે ઘણી વખત. કેમ કે ખર્ચાળ છે એટલે ઇન્ડિયાની અંદર આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ આવે. પણ અમે લોકો શું કરીએ છીએ, જે હું મારા ટીમ જોડે અટેચ છું એમાં, કે તમારું પમ્પિંગ ઓછું હોય અને મને લાગતું હોય કે હૃદયનું સ્નાયુ ડેડ થઈ ગયું છે એટેકના કારણે, તો એ ડેડ સ્નાયુને હું લોહી આપીને શું કરી લઈશ? તો એ જો હું જાણી લઉં કે આ ડેડ જ છે તો મારે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરવું ના પણ પડે. તો પેશન્ટને ખર્ચો વધતા પેશન્ટને એ રિસ્ક ઓછું થઈ જાય. સો આ રિપોર્ટ એટલા માટે લોકોએ જાણવું જરૂરી છે કે એમને દરેક હૃદયના ડૉક્ટર જોડે ચર્ચા કરવી જોઈએ કે સાહેબ ધારો કે તમે કહી દીધું બ્લોક છે પણ મારે કરવું કે ના કરવું કેવી રીતે ડિસાઇડ થાય? હું ના કરું તો મારા હૃદયના મસલને શું થશે અને મારા મસલને ખરેખર જરૂર છે કે નહીં, ડેડ જ થઈ ગયું હોય તો? સો આ રિપોર્ટ આપણા દેશની અંદર, ઇવન આપણા શહેરની અંદર બહુ ઇઝીલી અવેલેબલ છે. 15,000 થી 25,000નો ટેસ્ટ થાય છે પણ તમારા લાખો રૂપિયા બચાવી શકે એમ છે, વત્તા તમારું અનનેસેસરી પ્રોસિજર બચાવી શકે એમ છે. સો મેં કીધું એ પ્રમાણે બે, એક તમારા તણાવ આપીને તમારું હૃદય કેવું છે એ બી ખબર પડે, વત્તા એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટિંગ કરવું કે ના કરવું એ બી સ્ટ્રેસ થેલિયમથી ખબર પડે. ઓકે, આજે સ્ટ્રેસ થેલિયમ જે છે એ મતલબ કયા એવા સમયે દર્દીને કરવું જરૂરી પડે છે કે ભાઈ આ દર્દીને આ પ્રોબ્લેમ છે તો હવે એ કરવું જ પડશે? સો મેં કીધું એ પ્રમાણે જે દર્દીને હેલ્થ ચેકઅપ માટે કરવું છે, એટલે એને જોવું છે કે મારા હૃદયના સ્નાયુને લોહી મળે છે કે નથી મળતું, અને એમાં ક્યાંય બી લોહીની અછતના કારણે કોઈ ડેમેજ થયું છે કે નથી થયું, તો એક એ થઈ શકે. એટલે તમે TMT ના કરાવવા માંગતા હો તો સ્ટ્રેસ થેલિયમ કરાવી શકો. મને કોઈ આજે પૂછે કે શું કરાવવું જોઈએ તો આઈ વિલ સે સ્ટ્રેસ થેલિયમ સારું TMT કરતાં, તમને ઘણી બધી વધારે માહિતી મળે. પણ જે દર્દીઓને એટેક આવી ચૂક્યો છે, કે જે દર્દીઓનું ઇકો જ્યારે કર્યો એટેક આવ્યા પછીથી, કે એન્જિયોગ્રાફી કર્યા પછીથી ઇકો કર્યો અને ડૉક્ટરે એમ કહે છે કે સાહેબ પમ્પિંગ બહુ જ ઓછું છે, 20%, 15%, 10%, 25%, તો એવા દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરતાં પહેલાં આ ટેસ્ટ કરાવવો જોઈએ. એનાથી ડૉક્ટરને પણ જાણકારી મળશે કે કરવાનો કોઈ બેનિફિટ છે કે નહીં, અને બીજું પેશન્ટને સમજાઈ જશે કે યાર કરવાનો કોઈ મતલબ નથી, ગાડી ચૂકી ગયા છે, હવે દવાથી જ ચલાવવાની જરૂર છે. સો એ આ ટેસ્ટનું મહત્ત્વ છે. ઓકે, આગળ વાત કરીએ આપણે કેલ્શિયમ સ્કોરની, કે કેલ્શિયમ સ્કોર શું છે, અને સૌથી પહેલું કે ભાઈ ઘણી વખત એવું બનતું હોય છે કે કેલ્શિયમ સ્કોર જો મારો વધી જાય તો મારે એકદમ ડેરી પ્રોડક્ટ બંધ કરી દેવી જોઈએ કે પછી કેવી રીતે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ? સો આપણે એના બેઝિકમાં જઈએ. પહેલાં તો કેલ્શિયમ એટલે શું? આપણા બોડીમાં કેલ્શિયમ છે એટલે લોકોને એમ જ થાય કે કેલ્શિયમ એટલે હાડકું, હાડકોની મજબૂતાઈ માટે છે. હવે એક વસ્તુ આ છે કે ડેફિનેટલી કેલ્શિયમ હાડકાની મજબૂતાઈ માટે છે, પણ કેલ્શિયમ તમારા સ્નાયુ માટે બી કામ લાગે છે, વત્તા કેલ્શિયમ આખા બોડીમાં ક્યાંય પણ જમા થઈ શકે. કેલ્શિયમનો સ્ટોન પણ બની શકે, કેલ્શિયમ તમારા મસલમાં જમા થઈ શકે, તમારા આર્ટરીઝમાં એટલે કે તમારા લોહીની નળીઓમાં પણ જમા થઈ શકે, કેમ કે અલ્ટિમેટલી ફરે તો એ લોહીમાં જ છે. એક વસ્તુ. બીજી વસ્તુ, એક બહુ જ મહત્ત્વની માહિતી જે લોકોએ સમજવી જોઈએ કે આપણે જન્મીએ ને ત્યારે આપણી આખી બોડી ઇલાસ્ટિક હોય છે. હાડકાથી લઈને, સ્નાયુથી લઈને, ધમનીઓ જે કહેવાય, આર્ટરી, વેન, એ બધા ઇલાસ્ટિક હોય. ઇલાસ્ટિસિટીનો મતલબ એ થયો કે એક ખુલબંધ બહુ ઇઝીલી થઈ શકે, અને એને તણાવ પડે ને તો બી એને સહન કરી જાય, અને એને ફાટવાની કે એને અંદર ડેમેજ થવાના ચાન્સીસ ઓછા હોય. હવે જેમ જેમ આ કેલ્શિયમ જમા થાય, આપણે પ્લમ્બિંગની લાઇનની વાત કરું કે નવું ઘર લીધું હોય અને નવી પ્લમ્બિંગ લાઇન હોય તો તમને અંદર બધું જ સારું મળશે, પણ જેમ જેમ અંદર કચરો જમા થતો જાય એમ એ ધીરે ધીરે અંદર ડેમેજ થતું જાય, કાટ ખાતું જાય. એવી રીતે જો મારી લોહીની નળીમાં કેલ્શિયમ જમા થતું જાય તો મારી ઇલાસ્ટિસિટી ઓછી થતી જાય, એટલે કે એ ધમની હાર્ડ થતી જાય. અને હાર્ડ ધમની હોય એટલે બીપી વધવાના ચાન્સ વધી ગયા, હાર્ડ ધમની હોય તો ફાટવાના ચાન્સ વધી ગયા, હાર્ડ ધમની હોય તો એની અંદર આ કેલ્શિયમ જો ફાટી જાય, કેલ્શિયમનો ટુકડો થઈ જાય તો એની અંદર લોહી જમા થઈને બ્લોક થવાના ચાન્સ વધી જાય. સો કેલ્શિયમ સ્કોરનો મહત્ત્વ આ છે જાણવાનું કે મારી હૃદયની નળીઓ કેટલી ઇલાસ્ટિક છે અને કેટલી હાર્ડ થઈ ગઈ છે. સો દેટ ઇઝ વન બેઝિક
પાર્ટ ઓફ કેલ્શિયમ સ્કોર. હવે કેલ્શિયમ સ્કોરમાં કરે શું એ લોકો? એકચ્યુઅલી કોઈ ઇટ્સ અ નોન ઇન્વેઝિવ ટેસ્ટ, એમાં કોઈ ઇન્જેક્શનની જરૂર નથી. એ લોકો ફોટા પાડતા હોય છે સીટી સ્કેનથી, અને તમારા હૃદયની નળીઓ જોઈ લે એ લોકો, અને જોવે કે નળીઓમાં કેલ્શિયમ જમા થયું છે કે નથી થયું, અને એને સ્કોરની એક પરિભાષા આપે, વેલ્યુ આપે. એટલે એ વેલ્યુ નોર્મલી ઇઝ 0 to 100. એટલે તમારી વેલ્યુ જો રિપોર્ટમાં આવે 0 to 100, એટલે સમજી લેવાનું કે મારું કેલ્શિયમ સ્કોર એટલો નથી કે મારી હૃદય અત્યારે મને કોઈ જોખમ છે હાર્ટ એટેકનું. સો આમાં તમને જોખમ બી ખબર પડે. હવે આ 100 થી 200, 200 થી 300, 300ની ઉપર. સો મોર દેન 300 આવે ને એટલે સૌથી હાઈ રિસ્ક છે કે તમને હાર્ટ એટેક આવી શકે. અગેન, આ નથી જણાવતું કે બ્લોક છે કે નહીં. કેલ્શિયમ સ્કોર વધારે હોવાનો મતલબ એ નથી કે બ્લોક થઈ ગયો. એક જગ્યા પર કેલ્શિયમ જમા નથી થઈ રહ્યું, તમારા ધમનીની આખા જર્ની પર જમા થઈ રહ્યું છે. સો કેલ્શિયમ સ્કોરથી તમને એ ખબર પડે કે મને જોખમ વધારે છે કે નહીં. સો આ બી એક પ્રિવેન્ટિવ રિપોર્ટ છે. એટલે કે હું જો કેલ્શિયમ સ્કોર કરાવું તો મને એ ખબર પડે કે મારે હવે લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાની જરૂર છે. નહીતર આ કેલ્શિયમ જો અંદરથી ફાટ્યું કે એની અંદર લોહી જમા થઈ ગયું તો એ બ્લોક કરી શકે. સો કેલ્શિયમ સ્કોરનું આ મહત્વ છે આખા રિપોર્ટ્સની અંદર, જે ઘણા બધા લોકો કરાવતા હોય છે આજના જમાનામાં, પણ માહિતી નથી હોતી એટલે ડરતા બહુ હોય છે. રાઈટ? એક બહુ મોટી મિથ છે કે કેલ્શિયમ સ્કોર વધારે આવે ને તો કેલ્શિયમ ઓછું ખાવું. એવું નથી હોતું. એટલે એ આખો મિથ છે, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, એમાં પડવા જેવું નથી. જી, આગળ તમે ચર્ચા કરી, મતલબ સીટી એન્જિયોગ્રાફી વર્ડ યુઝ કર્યો હતો હાર્ટ માટે. તો સીટી એન્જિયોગ્રાફી શું છે, એ કયા દર્દીઓને કરાવવું જરૂરી છે? સો આપણે આ બેઝિક 3 રિપોર્ટ પૂરા કર્યા. દર્શક મિત્રોને જસ્ટ બ્રીફ કરવા માટે કે આપણે મેજર રિપોર્ટ્સ પૂરા કરી લીધા, જેને આપણે ડિફાઇન કર્યું સ્ટેટિક, ડાયનેમિક, બ્લડ, નોન ઇન્વેઝિવ, ઇન્વેઝિવ, અને પછી આપણે નક્કી કર્યું પ્રિવેન્ટિવ કયા છે અને ડેફિનેટિવ કયા છે. સો આપણે એ નક્કી કર્યું કે પ્રિવેન્ટિવ એટલે ECG આવે, ઇકો આવે, TMT આવે, સ્ટ્રેસ થેલિયમ આવે અને કેલ્શિયમ સ્કોર આવે. હવે ડેફિનેટિવ રિપોર્ટ કયા છે? મારે જાણવું જ છે કે અંદર બ્લોક છે કે નહીં. મારે એ જાણ્યા વિના આગળ વધવું જ નથી, તો 2 રિપોર્ટ આવે, સીટી કોરોનરી એન્જિયોગ્રાફી અને કોરોનરી એન્જિયોગ્રાફી. રાઈટ? એટલે આ 2 રિપોર્ટથી તમે આગળ વધી શકો એમ છો. સો સીટી કોરોનરી એન્જિયોગ્રાફી એટલે કે તમે તમારી બોડીની ધમનીઓ જે છે, હૃદયની ધમનીઓ જે છે, હું સીટી લગાવું એટલે સીટી સ્કેન, કોરોનરી લગાવું એટલે હૃદયની નળીઓ, એન્જિયોગ્રાફી એટલે ફોટોગ્રાફી, કેવી રીતે વર્ડ યુઝ કરીએ, ફોટોગ્રાફી એટલે પિક્ચર પાડવું, એવી રીતે એન્જિયોગ્રાફી એટલે ધમનીઓનો પિક્ચર પાડવું. સો સિમ્પલ વેમાં ડિવાઈડ કરીએ એટલે આ એક સીટી સ્કેન રિપોર્ટ છે, જેમાં આપણે હૃદયની ધમનીઓનો ફોટો પાડીએ છીએ. એક વસ્તુ. બીજી વસ્તુ, આ એક એવો રિપોર્ટ છે જેની અંદર સ્ટીલ પિક્ચર પાડવામાં આવે છે. બંનેમાં ડિફરન્સ શું કરવા જઈએ તો, તમે ફોટા પાડી લો છો એટલે તમને ખાલી ફોટો મળી જાય છે, અંદરની ધબકારા નથી જોવા મળતા. એ સાથે હૃદયની આખી નળી ધબકતી જોવા નથી મળતી તમને, ખાલી સ્ટીલ ફોટા મળે છે. આ એક ઇન્વેઝિવ રિપોર્ટ છે કે તમારે હાથમાં સોય મૂકવી પડે, તમારા હાથમાં ડાઈ નાખવી પડે, અને એ ડાઈ પછી તમારી હૃદયની નળીઓ એને લે, અને એ વખતે એના સીટી સ્કેનના ફોટા પડતા હોય. રાઈટ? સો ધીસ ઇઝ વન થિંગ. એટલે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી એના માટે આ રિપોર્ટ થયો. આ છે ને એક મેં કીધું એ પ્રમાણે સ્ટીલ પિક્ચર્સ છે. હવે હું તમને બીજી રીતે એક્ઝામ્પલ આપું કે બંને વચ્ચે તમારે તફાવત કરવો હોય કે કોઈ મને પૂછે સાહેબ સીટી કરાવું કે કોરોનરી કરાવું, તો મારા મોઢેથી હંમેશા પહેલાં કોરોનરી નીકળે છે. એનું બી તમને કારણ આપીશ, પણ હું તમને ફર્સ્ટ બેઝિક સમજાવું. ધારો કે આપણે પહાડ પર ચડવું છે, રોડ છે પહાડ પર, તો પહાડ પર રોડ સીધો તો ના હોય, એ આમ આડાવડા હોય. હવે તમે નીચે ઊભા રહો અને તમે ઉપર જુઓ તો તમને ક્યાંક લાગશે કે આ રોડ ક્યાંક બ્લોક હશે. તમારું એંગલ એ રીતે સેટ થયું છે, એટલે તમે એ રોડ પાસે પહોંચો તો ખબર પડે કે ના પાછળથી રોડ જઈ રહ્યો છે. સો સ્ટીલ રિપોર્ટનો પ્રોબ્લેમ એ છે કે તમે એક એંગલથી રિપોર્ટ જોઈ રહ્યા છો, નળીને જોઈ રહ્યા છો, અને આપણી હૃદયની નળી છે ને સીધી નથી, એ આડી અવળી છે. એટલે જ્યાં એનું એંગલ આવે ને ત્યાં તમને બ્લોક લાગી શકે. સો દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ, સીટી કોરોનરી એન્જિયોગ્રાફીમાં ધારો કે નોર્મલ આવે ઓર ધારો કે એની અંદર બ્લોક આવે તો એનું કન્ફર્મ કરવા માટે તમારે કોરોનરી કરવી જ પડે. સીટી કોરોનરી એન્જિયોગ્રાફીથી તમે આગળનું પ્રોસિજર ના કરી શકો. મારે એ પેશન્ટને કોરોનરી એન્જિયોગ્રાફી માટે મોકલવું જ પડે. તો હું હંમેશા એમ માનું કે તમારે સીટી કર્યા પછી કોરોનરી કરવી જ છે તો 2 રિપોર્ટ કેમ કરવાના, એના કરતાં સીધું કોરોનરી જ કરાવી લો. પણ કેટલાક લોકો ડરતા હોય કે કોરોનરી કરીશું તો હાથમાં સોય વાયર અંદર જશે, મને 4 કલાક ત્યાં દાખલ રહેવું પડશે અને એમાં કંઈક નીકળી આવશે તો. પણ આજે તમે અધૂરો રિપોર્ટ કરાવો અને પછી બી તમારે આમાં જ જવું પડતું હોય તો બેટર છે કે તમે કોરોનરીમાં જાઓ. સો દેટ ઇઝ સેકન્ડ થિંગ. થર્ડ થિંગ ઇઝ સીટી એન્જિયોગ્રાફી કરવા માટે મારે કંઈ પણ કરીને હાર્ટના ધબકારા 60 એની આજુબાજુ લાવી દેવા પડે.
એટલે કોઈનો ધબકારો 90 હોય, કોઈકને 100 હોય, તો મારી વખતે એને દવા આલવી પડે જેમથી એના ધબકારા ઘટે અને 60 પર આવે, તો જ એનું સ્ટીલ પિક્ચર બરોબર આવે. બહુ વધારે પડતું ધબકતું હોય તો તમે સ્ટીલ પિક્ચર બી બરોબર લઈ ના શકો. એટલે આ બધા એના નેગેટિવ પાર્ટ્સ છે. ડેફિનેટલી પણ કોઈ કોરોનરી ના કરાવવા માંગતું હોય તો સીટી કોરોનરી એન્જિયોગ્રાફી કરાવી શકે એમ છે. આજના જમાનામાં હેલ્થ ચેકઅપમાં એડ થવા લાગ્યું છે કે તમને કોઈ એમ કહો મારે કમ્પ્લીટ કાર્ડિયાક પેકેજ કરાવવું છે, ફોરેનથી ઘણા બધા અહીંયા આવે છે કે અમારે કમ્પ્લીટ કાર્ડિયાક પેકેજ કરાવવું છે, તો એમાં બધા રિપોર્ટ વિથ સીટી કોરોનરી એન્જિયોગ્રાફી થતા હોય છે. જી, હવે વાત આવે છે કોરોનરી સિટી કોરોનરી એન્જિયોગ્રાફીની વાત પતી ગઈ, પણ હવે વાત આવે છે કોરોનરી. તમે કીધું કે બી સોય નાખવી પડે છે ને, તો એની પ્રોસિજર શું છે, કયા દર્દી પર કરવામાં આવે છે, અને લાસ્ટમાં દર્દીને જો કદાચ નીકળે તો એને શું સલાહ આપવામાં આવતી હોય છે? સો કોરોનરી એન્જિયોગ્રાફી એ અંતિમ રિપોર્ટ છે અત્યારના જમાનામાં. એના સિવાય બી ઘણા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પણ કોરોનરી એન્જિયોગ્રાફી એ અંતિમ રિપોર્ટ એટલા માટે કે તમે અંદરથી નળીઓ જોઈ શકો છો. એટલે બ્લોક કેટલું છે, ક્યાં છે, કેટલા પર્સન્ટેજ છે એ તમે જોઈ શકો. એક જ નેગેટિવ પોઈન્ટ છે કે એની અંદર તમને મસલમાં લોહી મળે છે કે નથી મળતું એ ના જોવા મળે, જે મેં તમને સ્ટ્રેસ થેલિયમમાં કીધેલું એ. સો આમાં કરે શું એ લોકો, જે બી દર્દીને હાર્ટ એટેક આવ્યો છે, જે બી દર્દીને હાર્ટ એટેકની રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે, અને જે દર્દીને બહુ જ હાઈ ચાન્સ છે કે હાર્ટ એટેક આવી શકે એમ છે, એને જાણવું છે અંદરથી પહેલાંથી બચાવ જોવા માટે કે મને તકલીફ છે કે નહીં. કોઈકને TMT પોઝિટિવ આવેલો છે, કોઈકને સ્ટ્રેસ થેલિયમ પોઝિટિવ આવેલો છે, કોઈકનું ઇકોમાં પમ્પિંગ ઓછું છે, કોઈકના ECGમાં ચેન્જીસ એવા છે જે લાગે કે હાર્ટ એટેક હોઈ શકે. આ બધા દર્દીઓને કોરોનરી એન્જિયોગ્રાફી થઈ શકે, એક વસ્તુ. બીજી વસ્તુ એ જે એક્સપર્ટ્સ કરનારા છે એ મેક્સિમમ આ કરવાની પદ્ધતિ 5 થી 15 મિનિટની હોય છે. અંદર ગયા પછીથી એ લોકો કંઈ એમાં એનેસ્થેસિયા નથી આપતા, ખાલી તમને ઘેનનું થોડુંક ઇન્જેક્શન આપે. એ લોકો બંને વસ્તુથી કરી શકે, તમારા હાથની નળીમાંથી જઈ શકે, તમારા પગની નળીમાંથી જઈ શકે. એમાં એ લોકો એક સોય નાખીને એમાંથી એક વાયર અંદર પસાર કરે છે. એ વાયર તમારા હાથથી આમ આગળ જતાં જતાં તમારા હૃદયની નળી સુધી આવે, અને એ નળીમાંથી એ 3 નળીઓ ત્યાં જુએ. હૃદયમાં 3 નળીઓ મેઇન હોય, એમ 2 નળી હોય, અને એક નળી 2માં ડિવાઈડ થાય, રાઈટ અને લેફ્ટની અંદર. અને એ 3 નળીઓને એ લોકો આ દવા નાખીને ફોટા પાડીને જોતા હોય. સો દેટ ઇઝ સેકન્ડ થિંગ. થર્ડ થિંગ, આ સ્ટીલ રિપોર્ટ નથી, બીટિંગ હાર્ટ રિપોર્ટ છે. એટલે તમારું હૃદય અંદર ધબકતું હોય, એ વખતે તમારી નળીઓ પણ ધબકતી હોય, અને એની સાથે તમે આખો નળી એ જે દવા નાખો છો એ દવા અંદરથી પસાર થઈ કે નહીં, પસાર થઈ તો પૂરેપૂરી પસાર થઈ, એનું જે કેલિબર છે નળીનું એ બધું જોવા મળે. સો ધીસ ઇઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ ઇટ. થર્ડ પાર્ટ ઇટ, તમે કીધું એ પ્રમાણે જો બ્લોક આવે તો ડૉક્ટર એ નક્કી કરે કેટલા પર્સન્ટેજ બ્લોક છે, પછી ડૉક્ટરે નક્કી કરે ક્યાં બ્લોક છે, અને ત્રીજું નક્કી કરે કે કેટલી નળીઓમાં બ્લોક છે. આ 3 વસ્તુ જોઈને એ નક્કી કરે કે પેશન્ટને એમ કેવું કે દવાથી ચાલી જશે, એમ કેવું કે કદાચ સ્ટેન્ટ મૂકવો પડશે, અને એમ કેવું કે બાયપાસ કરવું પડે. આ 3 વસ્તુ એને એન્જિયોગ્રાફી પછી ડૉક્ટર કહી શકે એમ છે. સો આ નટસેલની અંદર કોરોનરી એન્જિયોગ્રાફી છે. ઓકે, હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ જો વધી જાય તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? સો આ છે ને બહુ કોમન સવાલ છે, ઘણા બધા પ્રોગ્રામોમાં પૂછવામાં આવે છે, અને ઘણી બધી પ્રોગ્રામોમાં એક જ લાઇનમાં બધા એમ કહી દે કે લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે, ફાસ્ટ ફૂડ થઈ ગયું છે, એક્સરસાઇઝ નથી કરતા, બહુ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, એબ્યુસીસ બહુ વધી ગયા છે. પણ મારું એક બહુ જ આમાં સ્પષ્ટ સાયન્ટિફિક માન્યતા છે કે કોઈ પણ વસ્તુનો વધારો જો થયો હોય તો એનો મતલબ એ ઇવોલ્યુશનરી ચેન્જ છે. ઇવોલ્યુશનરી ચેન્જનો મતલબ એ છે કે તમે રામાયણ ઉપાડો ને તો લોકો બહુ લાંબા હતા, એના પહેલાં લોકો બહુ લાંબા હતા કેમ કે એમને ઝાડમાંથી વસ્તુઓ તોડવાની હતી, લાંબા બનાવ્યા હતા. પછી જેમ જેમ તમને જરૂરિયાત ઓછી પડતી ગઈ તો કુદરતી રીતે 100, 200, 500, 1000 વર્ષે આપણે હાઇટ ઓછી થતી ગઈ. એ રીતે જ આપણા કદાચ વાનરો હતા, અને પછી આપણે માણસો બન્યા, 4 પગવાળા હતા, પછી 2 પગવાળા બન્યા. એટલે આ ઇવોલ્યુશન છે. હવે હું કેમ હૃદયની અંદર ઇવોલ્યુશનની વાત કરી રહ્યો છું, હું તમને 4-5 વસ્તુ કહું, એનાથી તમને સમજાઈ જશે. આજથી 200 વર્ષ પહેલાં લાઇટ હતી જ નહીં, લાઇટનો શોધ જ 200 વર્ષ પહેલાં થઈ. એનો મતલબ શું થયું કે લોકો જ્યાં બી રહેતા ત્યાં 6 વાગ્યા સુધીમાં જમી લેવું જરૂરી હતું, બરોબર. 8, 8:30 સુધી તમારે કામ પરવારીને સૂઈ જવું જરૂરી હતું, કેમ કે બીજું કંઈ હતું જ નહીં કરવા માટે. એટલે કે તમે જે બી ખોરાક ખાતા હતા 6 વાગ્યા પહેલાં ખાતા હતા, એ ખોરાકને પચવા માટે સારો એવો ટાઈમ મળતો હતો, તમારા ઓર્ગન્સને આરામ કરવા માટે સારો એવો ટાઈમ મળતો હતો. 200 વર્ષે લાઇટ આવી એટલે આપણું આખું પરિવર્તન આવ્યું, અને ધીરે ધીરે લાઇટના કારણે આપણો ટાઈમ ખાવાનો ચેન્જ થવા લાગ્યો, આપણી પ્રવૃત્તિઓ ચેન્જ થવા લાગી, આપણી આખી સિસ્ટમ ચેન્જ થઈ. સો ધીસ ઇઝ વન ચેન્જ દેટ હેઝ હેપન્ડ. સેકન્ડ વસ્તુ કેવી થઈ કે જ્યારે 200 વર્ષ પહેલાંની જ વાત કરી લઉં તો જે મળતું ને તોડીને ગરમ કરીને ખાઈ લેતા. ઓઇલ નહોતું, ફેટ નહોતું, કોઈ જાતનું એની અંદર બીજા કોઈ મિશ્રણ નહોતા, કોઈ મસાલા નહોતા, જે મળે નાખીને ગરમ કરીને ખાવું.
કાં તો કાચું ખાઈ લેવું. એનો મતલબ કે તમે ઓર્ગેનિક ખાતા, નેચરલ ખાતા, એટલે તમારું બોડી એ રીતે ટેવાયેલું હતું. પછી આવી ગયું ઓઇલ, પછી આવી ગયું ઘી, પછી આવી ગયું મસાલા, પછી આવી ગયું ફાર્મિંગ રેવોલ્યુશન, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. એટલે તમારા જે મિલેટ્સ હતા, એટલે જુવાર બાજરી મળતા, બીજું કંઈ મળતું નહીં, એ ઘઉંમાં જતા રહ્યા. તમને ઘઉં જ મળે હવે. તમારી રાઈસ જે હતી એ બ્રાઉન રાઈસ હતી, એ રાઈસમાં કન્વર્ટ થઈ ગઈ, સાદા રાઈસમાં. એટલે તમારો ખોરાક આખો ચેન્જ થયો, જે સેકન્ડ ઇવોલ્યુશન તે થયું. ત્રીજી વસ્તુ શું થઈ છેલ્લા 100 વર્ષની અંદર? કેરિયર ઓરિએન્ટેડ થઈ ગયા આપણે. એટલે કિચન બર્ડન થઈ ગયું. તમે તમારા ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધરને પૂછશો તો કિચન એટલે આખું ને આખું હોલી જગ્યા હતી. કલાકો જતા, પ્રોપર ખોરાક બનતો, ઓલા મસાલદારમાં થતું, સિલબટ્ટા પર આપણે પીસતા, અને પછી ખોરાક બનતો. હવે કિચન ઇઝ અ બર્ડન, કેરિયર આવી ગયું. એટલે એમાં આપણે તમે શું ચાલુ કર્યું? પ્રોસેસ્ડ ફૂડ ચાલુ કર્યું. હવે હું છેલ્લી 2-4 વસ્તુ બીજી કહું. સમજવા જેવી વસ્તુ છે, તમે ઘરમાં જો ખોરાક બનાવ્યો હોય તો એ ફ્રીજમાં બી મૂક્યો હોય તો કેટલા દિવસમાં એ સડી જાય? 1 દિવસ 2 દિવસ. તમે સવારે સબ્જી બનાવી તો સાંજ સુધીમાં સડી જાય. તમે તમારું નોર્મલ ઓઇલ યુઝ કરો છો, નોર્મલ ઘી યુઝ કરો છો, તમે ખાવાની તમે પ્રોપર કુક કરો છો, પણ તમારું ઘરનું ખોરાક કેટલા દિવસમાં? અડધો દિવસમાં સડી જાય. પણ પ્રોસેસ ફૂડ તમે જોશો ને તો એ મહિનાઓ સુધી ચાલે. એટલે બિઝનેસ આવ્યું. એટલે પ્રોસેસ ફૂડમાં એ લોકો શું એડ કરે? હાઇડ્રોજનેટેડ ઓઇલ અને વેજીટેબલ ઓઇલ એડ કરે. એટલે તમારું એ પ્રોસેસ ફૂડ લાંબુ ચાલે. સો તમે જે ખોરાક લો છો ઘરમાં એ તો સડી જાય છે અડધા દિવસમાં. એટલે આપણા બાપદાદા કહેતા સવારનું બનેલું સાંજે નહીં ખાવું, બરાબર? પણ પ્રોસેસ ફૂડ તો તમને મહિનાઓ સુધી મળે. એટલે ટ્રાન્સફેટ એટલે કે ખરાબ ફેટ વધ્યો. ખરાબ ફેટ વધ્યો એટલે તમારા બોડીમાં ધીરે ધીરે ઇન્ફ્લામેશન ને તમારા બોડીમાં ડેમેજીસ થવા લાગ્યા, તમારા હૃદયને નળીઓ તમારી હાર્ડ થવા લાગી, કેલ્શિયમ સ્કોર વધવા લાગ્યો. હવે પ્રોસેસ ફૂડનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? આ બધા ઇવોલ્યુશન છે, એક દિવસનો ખેલ નથી. પ્રોસેસ ફૂડ એટલે સિમ્પલ ફૂડ. મારા બોડીને એને ડાયજેસ્ટ કરવા માટે એ સિમ્પલ ફટાફટ ડાયજેસ્ટ થઈ જાય. એટલે કે એ જ્યારે બોડીમાં જાય એટલે સિમ્પલ સુગરમાં કન્વર્ટ હોય. એટલે તમારા બોડીના પેન્ક્રિયાસને, ડાયાબિટીસમાં આપણે યાદ કર્યું હોય તો પેન્ક્રિયાસને ઇન્સ્યુલિન સિક્રુટ કરવું પડે. હવે તમે પ્રોસેસ ફૂડ ખાયા કરો એટલે પેન્ક્રિયાસ બિચારું થાક્યું, એટલે ઇન્સ્યુલિન ગયું, એટલે સુગર વધ્યું, એટલે ડાયાબિટીસના પ્રમાણ વધ્યા. એટલે આપણું આખું ઇન્ડિયા કેપિટલ ઓફ વર્લ્ડ, ડાયાબિટીક કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવાય છે. છેલ્લી વસ્તુ, પ્રોસેસ ફૂડ ખાધા પછી તમે જોજો, તમે આજે અત્યારે પ્રોસેસ ફૂડ ખાઈ લો, અહીંયા ફરસાણ મંગાવીને 2 કલાકમાં ભૂખ લાગી જશે. કેમ કે પ્રોસેસ ફૂડ પાચન બી જલ્દી થાય, તો તમને ભૂખ બી જલ્દી લાગે, એટલે તમે વધારે પાછું ખાઓ. ઓર્ગેનિક નેચરલ ફૂડ 6 કલાક, 8 કલાક, 10 કલાક થાય. સો તમે આખી ચક્ર જોશો ને, જો હું જે કહી રહ્યો છું એ વર્ષોનો ચક્ર છે. એટલે મારી બોડી હવે સિગ્નલ્સ આપવા લાગી છે ઇવોલ્યુશનના. તમે ધીરે ધીરે ફ્યુચરમાં જોશો કે હું તમને એક્ઝામ્પલ બીજું આપું. 20 વર્ષ, 21 વર્ષ કે 30 વર્ષ પહેલાં વર્ષે 2 કે 4 યંગ પેશન્ટો આવતા હૃદયના, અત્યારે અઠવાડિયે આવે છે. સો એ એકદમથી લાઈફસ્ટાઈલ એક દિવસનો વર્ડ નથી. આ આખું સિસ્ટમ 200 વર્ષથી ધીરે ધીરે થતા મારું બોડી જ હવે એવું ટેવાઈ ગયું છે કે હવે હૃદયના એટેક, કાર્ડિયાક અરેસ્ટ, આ બધું કોમન થતું જશે. હવે તમે એને કોવિડ પર નાખો, વેક્સિન પર નાખો, બધા એના એડિશન છે, એને સ્ટિમ્યુલેટ કરનારા વસ્તુઓ છે. એટલે જો લોકોને સમજાવવા માંગુ છું એ છે કે તમારે આ બધી વસ્તુઓ ત્યજવી પડશે. કેમ કે સાયન્ટિફિકલી મારા ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર કે એના મધર્સ બધા જે કરતા હતા ને એનું કંઈક સાયન્સ હતું, પણ આપણે એ સાયન્સને આખું બાજુ મૂકી દીધું છે. સો દેટ ઇઝ વોટ નટશેલ છે તમારું આ વસ્તુ. એટલે એકચ્યુઅલી કેવું છે, અત્યારના લાઈફસ્ટાઈલ પ્રમાણે યંગ જનરેશન તો ઠીક, પણ બાળકોને પણ અત્યારે હાર્ટ એટેક બહુ આવી રહ્યા છે. તો એનો દ્રષ્ટિકોણ તમે શું, મતલબ કેવી રીતે જોઈ રહ્યા છો? બાળકોમાં કેવું હોય, એક વારસો હોય, તો વારસો કોનાથી આવ્યો? માતા પિતાથી. માતા પિતામાં ચેન્જીસ થયા હશે તો બાળકમાં ચેન્જ થયા ને. તો માતા પિતામાં ચેન્જ ક્યાંથી થયા? એમના માતા પિતામાં. સો વારસો બી તમારો ઇવોલ્યુશનમાં પાર્ટ થયો. બીજી વસ્તુ, બાળકોની અંદર સ્નાયુઓ વીક હોય છે ઘણા બાળકોમાં. જે હાર્ટ એટેક છે ને એ હાર્ટ એટેક નથી હોતું. જેટલા બાળકોને તમે જોયું છે કે ઢળી પડે છે કે પછી જે તરત ડિક્લેર કરે છે કે એક્સપાયર થઈ ગયા, એ હાર્ટ એટેકના કારણે નથી બધા, એ કાર્ડિયાક અરેસ્ટ કહેવાય. એનો મતલબ કે હૃદય ધબકતું બંધ થઈ ગયું. હાર્ટ એટેકમાં તો ટાઈમ મળે મને બચાવવાનો, ધબકતા બંધ થઈ જાય તો 2.5 મિનિટનો ટાઈમ મળે ખાલી, બરાબર? તો મસલ તમારા વીક હોય, તમારા ધબકારા અનિયમિત થઈ ગયા હોય બાળકોમાં, ખાવાનું તમારું બહુ જ વધારે પડતી એક્સરસાઇઝ કરતો હોય, સ્પોર્ટ્સ કરતો હોય પણ પાણી ઓછું પીતો હોય, પોટેશિયમનો ડાયટ ના લેતો હોય, તો પોટેશિયમનું વધઘટના કારણે બી આ થઈ શકે. સો બાળકોમાં થવાના કારણો ઘણા જુદા છે, પણ એને તમારે એકચ્યુઅલી જાણવું હોય તો ઓટોપ્સી જ કરવી પડે. આપણા દેશની અંદર ઓટોપ્સી નામ પડે ને એટલે લોકો ગભરાઈ જાય. પણ ક્યાંક ને ક્યાંક સરકાર, પોલિસી મેકર્સ અને ડૉક્ટર્સે સમજવું પડશે કે વેસ્ટર્ન વર્લ્ડ આપણાથી કેમ જીતી જાય છે.
કેમ કે દરેક ડેથને એ લોકો એડે નથી જવા દેતા, એ લોકો શીખે છે એનાથી. ઓકે. સો દરેક હોસ્પિટલમાં તો ના કહું, પણ અમદાવાદ જેવો શહેર હોય વેસ્ટર્ન કન્ટ્રીમાં, તો એક શહેરની અંદર 4 કે 5 હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થતા હશે. એના માટે મારે પોલીસ કેસ ના કરવો પડે, મારે ખાલી સગાને કહેવું પડે કે હું પોસ્ટમોર્ટમ કરું છું, જાણવા માટે કે ડેથ કેમ થઈ. સો દેટ ઇઝ હાઉ ધ થિંગ્સ આર. ઓકે. ડૉક્ટર યોગેશ ગુપ્તા આજે જે ચર્ચા કરી ઘણા રિપોર્ટ્સ વિશે અને જણાવ્યું કે ભાઈ બાળકોનું મતલબ જે બાળકોને અત્યારે હાર્ટ એટેક આવી રહ્યા છે કે કાર્ડિયક એરેસ્ટ આવી રહ્યા છે એનો દ્રષ્ટિકોણ તમે જણાવ્યો, તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજે જે પ્રમાણે હાર્ટની બીમારીને લઈને જે આપણે રિપોર્ટ્સ વિશે ચર્ચા કરી, ડૉક્ટરે જણાવ્યું કે લાઇફસ્ટાઇલ જે આપણે પહેલાંના વડવાઓ કરતા હતા અને અત્યારના યંગ જનરેશન જે રાત્રે ખાવાની ટેવ છે, ખૂબ જ સારી રીતે યોગેશજીએ સમજાવ્યું. દર્શક મિત્રો, ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.